સેક્ટર અને સ્ટોક છે. સૌથી પહેલાં ચોલા ઇન્વેસ્ટમેન્ટ, જેપી મોર્ગનનો એક રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ કોલ તેમણે ચોલા ઇન્વેસ્ટમેન્ટ માટે આપ્યો છે અને લક્ષ્યાંક જે છે 1550 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. હાલનું કરેક્શન જે છે તે લાંબા ગાળાના રિસ્કને ખાસ કરીને ઓછું કરી રહ્યું છે તેવું તેમનું માનવું છે અને ખાસ કરીને ડાયવર્સિફિકેશનના કારણે ગ્રોથ આવનાર દિવસોમાં આપણને વધતો જોવા મળશે. તો એક પોઝિટિવ રિપોર્ટ છે, ચોલાના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. ઇપ્કા લેબ માટે મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે ઇપ્કા લેબ્સ માટે આપ્યો છે. લક્ષ્યાંક 1980 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે યુએસ બિઝનેસમાં જે નવા પ્રોડક્ટ લોન્ચ છે તેને કારણે સુધારો જે છે તે આપણને જોવા મળી શકે છે આવનાર દિવસોમાં અને બિઝનેસ અને ખાસ કરીને આઉટલુક જે છે તે મજબૂત લાગી રહ્યું છે. તો અહીંયા ઇપ્કા લેબ માટે પણ એક પોઝિટિવ કોલ આવતો દેખાઈ રહ્યો છે. કેયા ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો મોતીલાલ ઓસવાલનો અહીંયા પણ રિપોર્ટ છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 5150 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે મલ્ટી ગ્રોથ ડ્રાઈવર્સ અને બિઝનેસ સ્ટ્રેટેજી જે છે તેનાથી ખાસ કરીને કંપનીને ફાયદો થતો જોવા મળશે અને CNW ઇન્ડસ્ટ્રીમાં મજબૂત ગ્રોથની આશા તેઓ રાખી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025થી 27 સુધી આવક જે છે 17%, એબિટા 24% અને EPS જે છે 24% રહેવાનો અંદાજ તેઓ રાખી રહ્યા છે. તો એક ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. વાત કરી લઈએ જ્યોતિ CNC ઓટોમેટિવની તો એક્વેરસનો રિપોર્ટ આવ્યો છે. ઇનિશિયેટ એડ કોલ તેમણે આપ્યો છે અને 1450 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમણે જ્યોતિ CNC ઓટોમેટિવ માટે આપ્યા છે. મલ્ટિપલ સેક્ટોરિયલ ટેલવિન્ડ જે છે તેનાથી ખાસ કરીને કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. કેપેક્સ પ્લાન ખાસ કરીને મજબૂત લાગી રહ્યો છે અને નાણાકીય વર્ષ 2024થી 27 સુધીની વાત કરી લઈએ તો સેલ્સ 40%, એબિટા 47% અને નફો જે છે 66% રહેવાનો અંદાજ તેઓ રાખી રહ્યા છે. તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. કેફિન ટેકની વાત કરી લઈએ, ઇન્વેસ્ટિકનો રિપોર્ટ છે. બાયકોલ તેમણે આપ્યો છે 1100 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ AUM જે છે તેમાં વૃદ્ધિ ખાસ કરીને થોડી ઘણી સુસ્ત રહેતી જોવા મળી શકે છે. પણ ગ્લોબલ ફંડ એડમિનિસ્ટ્રેટિવ જે છે તે બનવાનું વિઝન જે રીતે કંપનીનું બનતું દેખાઈ રહ્યું છે એટલે તેઓ બાયકોલ આપી રહ્યા છે. નજર રાખવાની રહેશે. IT ઓવરઓલ સેક્ટર માટે ઇન્વેસ્ટિકનો રિપોર્ટ આવ્યો છે જેમાં ઝેન્સાર અને KPIT ટેક તેમને ખાસ પસંદ પડતા દેખાઈ રહ્યા છે. IT સ્ટોક્સ પીક જે છે પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે તેવું તેમનું માનવું છે અને ડીલ વિનના કારણે FY25ની વાત કરી રહી તો તેમાં ખાસ કરીને વધુ ફાયદો થતો જોવા મળી શકે છે. ટૂંકા ગાળે ગ્રોથની અપેક્ષા ઓછી લાગી રહી છે પણ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં રિકવરી જે છે તે ખાસ કરીને હવે વધુ મહત્વની બનતી દેખાઈ રહી છે IT સેક્ટર માટે. ગોલ્ડમેન સેશનો પણ IT એઝ અ સેક્ટર માટે રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કેલેન્ડર યર 2025માં અર્નિંગ્સમાં સુધારો જે છે તે આપણને યથાવત રહેતો દેખાઈ શકે છે. ઇન્ફોસિસ ખાસ કરીને અહીંયા તેમને પસંદ પડી રહ્યું છે જેમાં FY26 સુધી યર ઓન યર બેઝિસ પર વાત કરી લઈએ તો 7% આવક ગ્રોથ રહેવાનો અંદાજ તેઓ રાખી રહ્યા છે અને ખાસ કરીને BFSI અને કન્ઝ્યુમર સેક્ટરમાં ગ્રોથથી રિકવરી જે છે તે આપણને જોવા મળી શકે છે. તો ખાસ એક નજર રાખવાની રહેશે IT સેક્ટર માટે. વાત કરી લઈએ ઝિંકા લોજિસ્ટિકની તો અહીંયા મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. અંડરવેટ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક 450 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે માર્જિન પ્રોફાઇલમાં વિસ્તરણથી નફો જે છે તે આપણને આવનાર દિવસોમાં વધતો જોવા મળી શકે છે. પણ ચિંતા જે રીતે બનતી દેખાઈ રહી છે કારણ કે લિસ્ટિંગ બાદથી રિસ્ક રિવોર્ડ જે છે તે ખાસ કરીને આકર્ષક નથી લાગી રહ્યો અને FY27 સુધી એબિટા જે છે એબિટા માર્જિન 38% પર રહેતા દેખાઈ શકે છે એટલે તેઓ અંડરવેટ કોલ આપી રહ્યા છે. તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. પણ ઓવરઓલ આજે IT સેક્ટર ફોકસમાં રહેશે કારણ કે જે રીતે બે બ્રોકરેજ રિપોર્ટ તરફથી એક પોઝિટિવ નોટ આવ્યા છે ખાસ ત્યાં ફોકસ કરવાનું રહેશે. જી હાથી